2024ની લોકસભાની તૈયારીઓ ઠેર ઠેર ચાલી રહી છે અને એવામાં અત્યારે ગુજરાતમાં 26 લોકસભા જેના કાર્યાલયની શરૂઆત થઈ રહી છે। આવો જાણીએ કે આ કયા પ્રકારની શરૂઆત છે અને આજે શું કાર્યક્રમ છે। સ્વાગત છે તમારું। જય શ્રી રામ। આ દેશે ગઈકાલે ભવ્યથી ભવ્ય દિવાળી જોઈ છે। આ દેશના સર્વ આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ આવ્યા અને દિવાળી જોઈ છે। અને જે પ્રમાણે ભારતનો દેશ લોકતંત્ર માટે પ્રખ્યાત છે, તો લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ આવી રહ્યો છે અને ધૂળેટીનો તહેવાર પણ આવી રહ્યો છે અને ભગવા રંગ છે લહેરાવાનો છે। એનું કારણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની જે મોદીની ગેરંટી છે, એણે મહિલાલક્ષી, યુવાલક્ષી, કિસાનલક્ષી અને ગરીબોલક્ષી જે કામ કર્યું છે। તમે જુઓ તો દેશના જે એરપોર્ટો છે, રેલવે છે, જે આધુનિકરણ થયું છે, દેશની સુરક્ષા માટે રેલવે સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક કરવામાં આવી હોય, સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હોય, દેશની અંદર જે આપણે લાંબા સમય સુધી પોલિટિકલ એસ્પિરેશન હતું જે ભારતીય જનતા પાર્ટીનું કલમ 370 છે 35 એ દૂર કરવામાં આવી હોય, ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવાનું બી અમારા સંકલ્પ પત્રમાં હતું, એ સંકલ્પ બી અમે ગઈકાલે પૂરો કર્યો છે અને છેવાડાના માનવી સુધી, અંત્યોદય સુધી મોદીજીની ગેરંટી પહોંચી છે। અને આ લોકતંત્ર છે, લોકતંત્રનું મહાપર્વ છે અને આ મહાપર્વની અંદર જ્યારે લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે, તો આજે ગુજરાતની અંદર 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। અને જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીની નેમ છે કે 26 લોકસભા અમે જીતવાના છીએ, 5 લાખની લીડ છે એ 26 લોકસભામાં 26 કમળ જે છે એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેમની ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે, જેમની ઉત્તરોત્તર ખ્યાતિ થઈ છે, એ પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે। આ કાર્યાલય કઈ રીતે કામ કરવાનું છે લોકસભા ચૂંટણી દરમિયાન? ભારતીય જનતા પાર્ટીનું લોકસભા ચૂંટણીનું કાર્યાલય ખૂબ સારી રીતે કામ કરતું હોય છે, કારણ કે અમારું જે મેઇન જે બેઝ છે એ બૂથ અને શક્તિ કેન્દ્ર છે। બૂથ અને શક્તિ કેન્દ્રો પર ડબલ એન્જિનની સરકાર દ્વારા અમારા કાર્યકર્તાઓ સરકારની બધી જ યોજનાઓ લોકો સુધી પહોંચાડતા હોય છે। બૂથ અને શક્તિ કેન્દ્રમાં એક ઘરનો ડોર ટુ ડોર સંપર્ક કરીને રોજ સાંજે મધ્યસ્થ કાર્યાલયો પર અમારા વોર્ડ, શક્તિ કેન્દ્ર, વોર્ડથી બધા જ કાર્યકર્તાઓ અહીંયા આવે છે અને રિપોર્ટ બી આપતા હોય છે। ડે ટુ ડે અમારું બ્રીફિંગ, રિપોર્ટિંગ અને લોકોની વચ્ચે જનસંપર્ક છે એ લોકોની વચ્ચે સતત ચાલતો રહે છે। તો આ રીતે આ જે કાર્યાલય જે છે એ કામ કરવાનું છે। આવનારી ચૂંટણી, આવનારું જે ઇલેક્શન છે એમાં લોકસભાની તૈયારીઓ, જેમણે કીધું કે બ્યુગલ ફૂંકાઈ ગયું છે, તમે શું વિચારો છો આ ચૂંટણી વિશે, આવનારું ઇલેક્શન વિશે? તમારો શું મત છે કમેન્ટમાં જરૂરથી જણાવો। વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને।